નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાની સુવિધામાં વધારો કરવા માટે 5 વોર્ડમાં જાહેર શૌચાલયના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેર એક પર્યટન સ્થળ તરીકે વિકસિત થઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢ શહેરમાં પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં પર્યટકો આવે છે। ત્યારે શહેરમાં શૌચાલયનો અભાવ જોવા મળતો હતો, જેને ધ્યાનમાં લઈ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ અને નાયબ કમિશનર જાપડા સાહેબના માર્ગદર્શન અને સેનિટાઇઝેશન સુપરિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ ટોલિયા તેમજ ઇલેક્ટ્રિક એન્જિનિયર હાજાભાઈ ચુડાસમાની સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત અંતર્ગત સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું। ત્યારબાદ જૂનાગઢ શહેરમાં જાહેર જનતાની સુવિધામાં વધારો કરવા વોર્ડ નંબર 1, 2, 3, 9 અને 11ના વિસ્તારમાં જાહેર શૌચાલય બાંધકામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારે નગરજનોને વધુ 5 શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાના વિકાસને વેગવંતો કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 34 કરોડની ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો। જૂનાગઢ મહાનગરપાલિકા સેવા સદનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિકાસ કામો માટે 34 કરોડની ગ્રાન્ટ ફાળવી ચેક અર્પણ કરવામાં આવ્યો છે। 34 કરોડની ગ્રાન્ટ મહાનગરપાલિકાને મળતા વિકાસ કામો વધુ ગતિથી થશે। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સમગ્ર ગુજરાતની નગરપાલિકાને મહાનગરપાલિકાના વિકાસ કામોને વેગ આપવા માટે જરૂરી મુજબની ધનરાશિનું ચેકનું વિતરણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢના ડેપ્યુટી કમિશનર તથા જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ ₹34 કરોડનો ચેક સ્વીકાર કરી જૂનાગઢના વિકાસને વેગવંતો બનાવવાની ખાતરી આપી હતી। ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપી આભાર વ્યક્ત કર્યો હતો અને 34 કરોડનો ચેક મુખ્યમંત્રીના હસ્તે મહાનગરપાલિકાને અર્પણ કરવામાં આવ્યો હતો। સ્ટેન્ડિંગ કમિટી શહેરમાં 1 થી 15મા વોર્ડમાં અધૂરા રહેલા કામોને ઝડપભેર પૂરા કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટાક્ષથી શિવ ઘોડી જતી વખતે પૂર્વ પાકિસ્તાની સમર્થિત ઇસ્લામી જેહાદી આતંકવાદીઓ દ્વારા હિન્દુ શ્રદ્ધાળુઓ ઉપર હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં 10 નિર્દોષ હિન્દુ યાત્રિકો માર્યા ગયા હતા। આ ઘટનાએ સમગ્ર દેશવાસીઓને આઘાત પહોંચાડ્યો છે। આ ક્રૂર દુષ્કર્મથી દેશ દુઃખી છે અને તીવ્ર ગુસ્સામાં છે। જમ્મુ કાશ્મીરમાં લાંબા સમયથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીનો ભોગ બની રહ્યું છે। કલમ 370 હટાવ્યા બાદ આશાનું કિરણ જાગ્યું છે, પરંતુ એવું લાગે છે કે અહીં આતંકવાદીઓનું મનોબળ હજી ઓછું થયું નથી। નિશાન બનાવવાની ઘટનાઓ વધી રહી છે, તેને પાછળ પાકિસ્તાનનો હાથ સ્પષ્ટપણે હિન્દુઓની હત્યા વધી છે। દેશની નવી સરકારના શપથ ગ્રહણ સમયે આ પ્રકારનું સાહસિક કૃત્ય કરીને ઇસ્લામિક આતંકવાદીઓએ દેશની સાર્વભૌમિકત્વને પડકાર્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માર્યા ગયેલા હિન્દુ તીર્થયાત્રીઓને શ્રદ્ધાંજલિ આપે છે, પરંતુ આ ઘૃણાસ્પદ કૃત્ય સખત આક્રોશમાં વ્યક્ત કર્યો છે। અમારી માંગણી એવી છે કે કેન્દ્ર સરકારની આવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ લાવવા માટે નિર્ણય અને કડક પગલાં ભરવા અને આવા તત્વોને સમર્થન આપનાર આંતરિક અને વિદેશી તત્વો સામે કડક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી। ₹8,000 કિંમતના સામાનનું બેગ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપવામાં આવ્યું। અરજદાર તોફિક મલિક જમ્મુ કાશ્મીરના વતની હોય। તોફિક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વેટરનરી કોલેજમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હોય, ત્યારે તોફિકભાઈ અમદાવાદથી બસમાં બેસી જૂનાગઢ આવતા હોય, ત્યારે જૂનાગઢ મોતીબાગ ખાતે બસમાંથી ઉતરતી વખતે તેમણે માલુમ પડ્યું કે તેનું 8,000ની કિંમતનું સામાન બેગ ખોવાતા બસમાં ભૂલાઈ ગયું હતું। જે બેગમાં તેમના કપડાં જરૂરી સામાન હોય, તોફિકભાઈ તે બસ શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ બસ મળી નહીં। આગળ શું કરવું, તે બસ કેવી રીતે શોધવી, પોતે અમદાવાદથી આવતા હોય, તેમનો જરૂરી સામાન તમામ બેગમાં હતો, એ બાબતની જાણથી ખૂબ વ્યથિત થયા હતા અને આ બાબતની જાણ નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરના PSI PH મશરૂમને કરતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ સીસીટીવી કેમેરાની મદદથી 8,000ની કિંમતના સામાનનું બેગ ગણતરીની કલાકોમાં શોધી આપવામાં આવ્યું હતું। मेरा नाम तौफीक मलिक है, जम्मू कश्मीर से हूँ और यहाँ से पढ़ाई करता हूँ वेटनरी कॉलेज जूनागढ़ में। तो मैं अहमदाबाद से यहाँ आना था नवंबर, तो
जूनागढ़ में मेरा बैग बस में रह गया था। उसके बाद मैं यहाँ पे आया एसपी ऑफिस त्रिनेत्रम शाखा में, तो उन्होंने मेरी मदद की, मेरा बैग मेरे पास सही सलामत पहुँचा दिया।